ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર પાયલ ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા હતા BA દ્વિતીય વર્ષ સંસ્કૃતની અંદર SKTM, SKTS 203 આર્ષ મહાકાવ્યો, જેમની અંદર આપણે જોઈ રહ્યા હતા સુંદરકાંડ નિયતાંશો. તો આવો મિત્રો, આપણે સુંદરકાંડ નિયતાંશોનો જે સર્ગ 13 છે એમનું અધ્યયન કરી રહ્યા હતા. તો એમની અંદર જ આપણે આગળ વધીએ. જેવી રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા 20 શ્લોકનું અધ્યયન કર્યું હતું. હવે આપણે 21મા શ્લોકથી જોઈએ કે સુંદરકાંડની અંદર હનુમાનજી અશોક વાટિકાની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. માતા સીતા પણ એમને મળી ગયા છે અને જ્યાં માતા સીતાનું વર્ણન થઈ રહ્યું છે. તો એવા 20 શ્લોકોનું આપણે અધ્યયન કર્યું. હવે 21મા શ્લોકની અંદર કવિ કહી રહ્યા છે કે વ્રીડિતામ દુઃખ સંતપ્તામ પરિમ્લાનામ તપસ્વિનીમ ગ્રહેણાંગકારેણેવ પીડિતામીવ રોહિણીમ. એમનો અન્વય આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વ્રીડિતામ દુઃખ સંતપ્તામ પરિમ્લાનામ તપસ્વિનીમ અંગારકેણ ગ્રહિણ એવ પીડિતામ રોહિણીમ ઇવ સીતામ દદર્શ. તો જેમનો શબ્દાર્થ આપણે જોઈએ કે વ્રીડિતામ એટલે કે લજ્જા અનુભવતી, દુઃખ સંતપ્તામ એટલે કે દુઃખથી પીડાયેલી, પરિમ્લાનામ એટલે કે ફીકી પડી ગયેલી, તપસ્વિનીમ એટલે કે જે તપસ્વી છે, બિચારી છે એવી, અંગારકેણ એટલે કે મંગળથી, જેવી રીતે રોહિણી છે એ કેવી રીતે મંગળથી બિચારી થઈ જાય છે, એવી રીતે અહીંયા માતા સીતાની વાત કરી રહ્યા છે. તો જેમનો આપણે અનુવાદ જોઈશું કે લજ્જા પામેલી, દુઃખથી સંતપ્ત, ફીકી પડી ગયેલી અને બિચારી એવી મંગળ ગ્રહ વડે પીડાયેલી રોહિણીના જેવી સીતાને હનુમાનજીએ જોઈ. તો મિત્રો, આ શ્લોકની અંદર કવિ આપણને સમજાવી રહ્યા છે કે માતા સીતાની જે હાલત છે એમનું અહીંયા વર્ણન થઈ રહ્યું છે. તો એમાં લજ્જા પામેલી એટલે કે જે લજ્જા અનુભવી રહ્યા છે એવા માતા સીતા જે દુઃખથી સંતપ્ત છે, જેના લીધે એની ચહેરાની ચમક છે એ પણ ફીકી પડી ગયેલી છે. અને જેવી રીતે મંગળ ગ્રહ વડે રોહિણી પીડાય છે એવી જ રીતે માતા સીતા જે છે એ પણ અશોક વાટિકાની અંદર રાવણના ત્રાસથી પીડાયેલી છે. તો આવા માતા સીતાને હનુમાનજી ત્યાં જોવે છે. અને આગળ જે બીજો શ્લોક છે એની અંદર વર્ણન કરતા આપણને કવિ સમજાવી રહ્યા છે. તો 22 નંબરના શ્લોકની અંદર કવિ કહી રહ્યા છે કે અશ્રુપૂર્ણમ મુખીમ દીનામ કૃશામનશેનેન ચ શોક ધ્યાન પરામ દીનામ નિત્યમ દુઃખ પરાયણામ. જેમનો અન્વય આપણે જોઈશું કે અશ્રુપૂર્ણ મુખીમ દીનામ અનશનેન કૃશામ શોક ધ્યાન પરામ દીનામ નિત્યમ દુઃખ પરાયણામ સીતામ દદર્શ. તો અહીંયા શબ્દાર્થની અંદર આપણે સમજીશું કે અશ્રુપૂર્ણ મુખીમ એટલે કે અશ્રુપૂર્ણ મુખથી યુક્ત, કે જેનું મુખ છે એ અશ્રુપૂર્ણ છે. દીનામ એટલે કે બિચારી, ગરીબ, જેમને આપણે કહીએ કે જે બિચારા હોય એમની હાલતથી, જે પોતાની હાલતથી ગરીબ છે એમની અહીંયા વાત કરી છે. કે અનશનેન કૃશામ એટલે કે અનશનના લીધે અથવા તો ઉપવાસથી જે કૃશા થઈ ગઈ છે, જેમની હાલત એટલે કે પાતળી પડી ગઈ છે એવી જેની હાલત થઈ ગઈ છે. અને શોક ધ્યાન પરામ એટલે કે શોકના વિચારમાં મગ્ન છે, હંમેશા એ શોકમાં ડૂબેલા છે. નિત્યમ દુઃખ પરાયણામ, નિત્યમ એટલે કે સતત દુઃખી જણાઈ રહેલા. કે માતા સીતા જ્યારથી અશોક વાટિકાની અંદર રાવણ તેમનું અપહરણ કરીને લઈ આવેલા છે ત્યારથી માતા સીતા જે છે એ ઉપવાસથી એકદમ જીર્ણ અવસ્થાની અંદર એકદમ પાતળા પડી ગયેલા છે. તે વ્યવસ્થિત જમતા પણ નથી, તે કંઈ ખાતા પીતા પણ નથી, જેના લીધે એમની હાલત છે એ એકદમ પાતળી થઈ ગયેલી છે અને
હંમેશા એ દુઃખની અંદર જ મગ્ન રહે છે અને અશ્રુ જે છે એ પણ એના મુખથી વહ્યા કરે છે, એની આંખમાંથી વહ્યા કરે છે. એટલા માટે અશ્રુપૂર્ણ મુખયુક્ત અને આવા શોકની અંદર તપ્ત મગ્ન આવા દુઃખી જણાતા માતા સીતાનું અહીંયા કવિ વર્ણન કરી રહ્યા છે. તો એનો અનુવાદ આપણે જોઈએ કે અશ્રુપૂર્ણ મુખવાળી, ઉપવાસથી પાતળા શરીરવાળી, શોકના વિચારમાં મગ્ન, સતત દુઃખી જણાતી હતી. કોણ? તો કે માતા સીતા. માતા સીતાને કેવી રીતે જોયા હનુમાનજીએ? તો કે અશ્રુપૂર્ણ મુખ હતું એમનું, શરીર પણ એકદમ જીર્ણ અને પાતળું થઈ ગયેલું હતું, શોકયુક્ત વિચારોની અંદર હતા, દુઃખી હતા. તો આવી અવસ્થાની અંદર માતા સીતા જે છે એમને હનુમાનજી જે છે એ જોવે છે. ત્યારબાદ મિત્રો આપણે આગળના શ્લોકની અંદર કવિ કહી રહ્યા છે કે પ્રિય જનમ પશ્યંતિમ રાક્ષસી ગણમ સ્વગણેન મૃગીમ હીનામ સ્વગણેન વૃતામિવ. તો અહીંયા શું કહી રહ્યા છે? તો અન્વયની અંદર આપણે જોઈએ કે પ્રિયમ જનમ અપશ્યંતિમ રાક્ષસી ગણમ પશ્યંતિમ સ્વગણેન હીનામ સ્વગણેન આવૃતામ મૃગીમ ઇવ સીતામ દદર્શ. હવે કેવી હાલતની અંદર હનુમાનજી જોવે છે માતા સીતાને? તો એમનો શબ્દાર્થની અંદર આપણે સમજીએ કે અપશ્યંતિમ એટલે કે નથી જોઈ રહ્યા, પશ્યંતિમ એટલે કે જોઈ રહ્યા છે. ઠીક છે, અહીંયા શું સમજાવે છે કે પ્રિયમ જનમ અપશ્યંતિમ એટલે કે એમના જે પ્રિયજનો છે, એના જે સ્વજનો છે એમને નથી જોઈ રહ્યા. પણ કોને જોઈ રહ્યા છે? તો કે પશ્યંતિમ રાક્ષસીમ ગણમ એટલે કે રાક્ષસીઓનું જે ગણ છે, રાક્ષસીઓનું જે જૂથ છે એમને એ જોઈ રહેલા છે. સ્વગણેન એટલે કે પોતાના ગણથી, પોતાના સ્વજનોથી જે જુદા પડેલા છે, અને સ્વગણેન એટલે કે કૂતરાઓના જૂથથી આવૃતામ એટલે કે વીંટળાયેલા છે, ઘેરાયેલા છે. મૃગીમ એટલે કે હરણી જેવા એ ભોળા ભાડા માતા સીતા જે છે એમને હનુમાનજી જોઈ રહ્યા છે. તો જેનો અનુવાદ આપણે અહીંયા જોઈ લઈએ કે પ્રિયજનને એ નથી જોઈ રહી, પરંતુ રાક્ષસીઓને જોઈ રહેલા છે. પોતાના જૂથથી એટલે કે પોતાના સ્વજનોથી, પોતાના પ્રિયજનોથી જે છૂટા પડાઈ ગયેલા છે, અને કૂતરાઓ એટલે કે ત્યાં જે આસપાસ રાક્ષસીઓ, જાનવરો આવા બધાના જૂથો છે, ત્યાં કોઈ પ્રિયજન એમને જોવા નથી મળી રહ્યું. પોતાનું સ્વજન જે છે એ એમને જોવા નથી મળી રહેલું. પણ કોણ જોવા મળે છે? તો કે ફક્ત આવી રીતે રાક્ષસીઓનું ગણ છે, ત્યાં બીજા પણ અન્ય પ્રકારના જે જાનવરો છે, આ બધું એમને ત્યાં જોવા મળી રહેલું છે. તો આવા બધા રાક્ષસીઓના જૂથની અંદર, રાક્ષસીઓના ગણની અંદર, આવી પરિસ્થિતિની અંદર બધાની વચ્ચે ઘેરાયેલા એ માતા સીતા કેવા લાગી રહ્યા છે? તો કે હરણી સમાન ભોળા ભાડા લાગી રહ્યા છે. જેવી રીતે એક જંગલની અંદર ભોળી ભાડી હરણી જે છે એ હોય છે ને એની જે હાલત હોય છે, એવી હાલત અત્યારે માતા સીતાની અશોક વાટિકાની અંદર ઘેરાયેલા રાક્ષસોના જે વીંટળાયેલા વચ્ચે, રાક્ષસોના ગણોની વચ્ચે આવી હાલત માતા સીતાની અત્યારે અહીંયા થઈ રહી છે. તો આગળના શ્લોકની અંદર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર કવિ કહી રહ્યા છે 24મા શ્લોકની અંદર આપણે સમજીએ કે નીલનાગાભયા વેણ્યા જગનમ ગત યેકયા સુખાહામ દુઃખ સંતપ્તામ વ્યાસા નાનમકોમ વિદામ. એનો અન્વય આપણે જોઈએ કે નીલનાગાભયા જગનમ ગતયા એણ્યા વેણ્યા સુખાહામ દુઃખ સંતપ્તામ વ્યસનાનામ અકોવિદામ સીતામ દદર્શ. જેમનો શબ્દાર્થની અંદર આપણે જોઈએ કે નીલના ગાભયા એટલે કે કાળા સાપની આભા જેવી, કાળા સાપથી આભા જેવી, વેણ્યામ એટલે કે વેણીથી, સુખાહામ એટલે કે સુખને પાત્ર, વ્યસનાનામ એટલે કે આપત્તિઓને, અકોવિદમ એટલે કે ન જાણનારી સીતાને અહીંયા જોઈ. જેમનો અનુવાદ છે આપણે સમજીએ તો કે કાળા નાગ જેવા રંગવાળો એક ચોટલો જગન સ્થળ ઉપર રહ્યો હતો તેવી અને સુખને પાત્ર છતાં દુઃખોથી ત્રાસ પામેલી અને આપત્તિઓથી સાવ અજાણ એવી
એ માતા સીતાને હનુમાનજીએ જોઈ. તો અહીંયા માતા સીતાનું થોડું વર્ણન કરવામાં આવ્યું છે કે જેમના વાળ છે, જેમના કેશ છે, જેમનો ચોટલો છે એ એકદમ કાળા નાગ જેવો, એટલે કે એકદમ કાળા એવા કેશ અને એવા કાળા કેશની અંદર વાળેલો જે કાળો ચોટલો છે માતા સીતાનો, જે એના જગન સ્થળ સુધી પહોંચી રહ્યો છે. એટલા લાંબા એમના કેશ છે અને આવા લાંબા ચોટલાવાળા અને લાંબા કેશવાળા જે માતા સીતા છે એ સુખને પાત્ર છે, છતાં પણ તે દુઃખો અને આપત્તિઓથી અત્યારે એકદમ અજાણ્યા છે. એવા માતા સીતા જે છે એમને હનુમાનજીએ ત્યાં જોયા. ધન્યવાદ મિત્રો. હવે આગળની કક્ષાની અંદર આપણે 25મા શ્લોકથી અધ્યયન છે એ કરીશું. ત્યાં સુધી તમે પણ પોતાનું સ્વાધ્યાય કાર્ય કરતા રહેશો અને અધ્યયન કરતા રહેશો. स्वाध्यायः परमः